स्क्वाड्रन लीडर राकेश शर्मा, सारे राष्ट्र का ध्यान आपके तरफ है। ऊपर से भारत कैसा दिखता है आपको? जी, मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा। સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા ભારતના પ્રથમ અવકાશયાત્રી આપણે ઇતિહાસ અને ભૂગોળમાં તે ભણ્યા છે. તેઓ દેશના પહેલા અવકાશયાત્રી બન્યા હતા. 3 એપ્રિલ 1984 માં આ ઘટના બની હતી. તેઓ 8 દિવસ સુધી સ્પેસ એટલે કે અવકાશમાં રહ્યા હતા. ત્યારે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ તેમની સાથે સંવાદ કર્યો હતો. તેનો અંશ આપણે અહીંયા નિહાળ્યો. હવે 41 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશયાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફર્યા. લગભગ 23 કલાકની મુસાફરી પછી ડ્રેગન અવકાશયાન 15મી જુલાઈના રોજ બપોરે 3 વાગે કેલિફોર્નિયાના કિનારે ઉતર્યું, જેને સ્પ્લેશ ડાઉન કહેવાય છે. ચારેય અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા 4:45 આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી માટે જવા માટે રવાના થયા હતા. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા. આ સાથે જ તેમની 18 દિવસની અવકાશ યાત્રા પૂર્ણ થઈ. બધા જ અવકાશયાત્રીઓ 26 જૂનના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 4:01 ISS ખાતે પહોંચ્યા હતા. તેઓ 25 જૂનના રોજ બપોરે 12 વાગે એક્સિયમ મિશન 4 હેઠળ રવાના થયા હતા. તેઓ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં કેનેડી સ્પેસ સેન્ટરથી આ ઉડાન તેમણે ભરી હતી. શુભાંશુના પરત ફરવા પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું સમગ્ર દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને તેમની ઐતિહાસિક અવકાશ યાત્રામાંથી પૃથ્વી પર પરત ફરવા બદલ આવકારું છું. શુભાંશુએ તેમના સમર્પણ, હિંમતથી અબજો સપનાઓને પ્રેરણા આપી છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનની દિશામાં એક સીમા ચિહ્નરૂપ છે. 10 દિવસનું આઇસોલેશન રહેશે. ત્યારે લેન્ડિંગ સમયે શુભાંશુ AX4 ટીમને 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે, જેની સ્વાસ્થ્યની તપાસ અને અંતરિક્ષના પ્રભાવથી બહાર નીકળવાનો સમય મળે. શુભાંશુનું પરત ફરવું એ ભારત માટે ગર્વની પળ છે. અહીં આપણે જણાવવાનું કે કેપ્ટન શુભાંશુ શુક્લાએ 433 કલાક અવકાશમાં ગાળ્યા હતા, એટલે કે 18 દિવસ, અને આ 18 દિવસમાં તેમણે 288 વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી, જેનો મતલબ એમ છે કે 1.5 કલાકે તેમણે પૃથ્વીનું એક ચક્કર પૂરું કર્યું હતું. આ યાનની સ્પીડની વાત કરીએ તો તે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી તેણે કરી હતી. ત્યારે એનો મતલબ એમ થયો કે દર 90 મિનિટે તેઓ પૃથ્વીનો એક રાઉન્ડ મારી લેતા હતા. શુભાંશુએ 17 દિવસ સુધી અવકાશમાં શું કર્યું, આ પણ આપણને પ્રશ્ન થાય, તેની વાત કરીએ. કહેવાય છે કે લગભગ 60 જેટલા વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા. શુભાંશુએ મિશન દરમિયાન 60 થી વધુ જે પ્રયોગ કર્યા છે તેમાં ભારતના 7 પ્રયોગનો પણ સમાવેશ થાય છે. તેમણે અવકાશમાં મેથી અને મગના દાણા ઉગાડ્યા. તેમણે સ્પેસ માઇક્રો એલ્ગી પ્રયોગમાં પણ ભાગ લીધો. શુભાંશુએ અવકાશમાં હાડકાના સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પડે છે તેને લઈને પણ પ્રયોગો કર્યા છે. આ ઉપરાંત જ્યારે તેઓ સ્પેસમાં હતા ત્યારે 28 જૂન 2025 રોજ તેમણે વડાપ્રધાન મોદી સાથે પણ વાત કરી હતી. શુભાંશુએ ISS થી PM નરેન્દ્ર મોદી સાથે લાઈવ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત અવકાશથી ખૂબ જ ભવ્ય લાગે છે. વડાપ્રધાને પૂછ્યું કે શું તમે તમારી સાથે ગાજરનો હલવો લીધો છે, શું તે તમે તમારા મિત્રોને ખવડાવ્યો? ત્યારે શુભાંશુએ કહ્યું હતું કે હા, મેં મારા મિત્રો સાથે ગાજરનો હલવો ખાધો. वहां सब कुशल मंगल है, आपकी तबीयत ठीक है? जी प्रधानमंत्री जी, बहुत बहुत धन्यवाद आपकी विशेष का और 140 करोड़ मेरे देशवासियों के विशेष का. मैं यहाँ बिल्कुल ठीक हूँ, सुरक्षित हूँ. आप सबके आशीर्वाद और प्यार की वजह से बहुत अच्छा लग रहा है. बहुत नया एक्सपीरियंस है ये, और कहीं ना कहीं बहुत सारी चीज़ें ऐसी हो रही हैं जो दर्शाती हैं कि मैं और मेरे जैसे बहुत सारे लोग हमारे देश में और हमारा भारत किस दिशा में जा रहा है. ये जो मेरी यात्रा है, ये पृथ्वी से ऑर्बिट की 400 किलोमीटर तक की जो छोटी सी यात्रा है, ये सिर्फ मेरी नहीं है. मुझे लगता है कहीं ना कहीं हमारे देश की भी यात्रा है. बिकॉज जब मैं छोटा था, मैं कभी सोच नहीं पाया कि मैं एस्ट्रोनॉट बन सकता हूँ, लेकिन मुझे लगता है आपके नेतृत्व में आज का भारत ये मौका देता है,
और उन सपनों को साकार करने का भी मौका देता है। तो ये बहुत बड़ी उपलब्धि है मेरे लिए और मैं बहुत गर्व फील कर रहा हूँ कि मैं यहाँ पे अपने देश का प्रतिनिधित्व कर पा रहा हूँ। धन्यवाद प्रधानमंत्री। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો 3, 4 અને 8 જુલાઈના રોજ તેમણે હેમ રેડિયો દ્વારા તિરુવનંતપુરમ, બેંગાલુરુ અને લખનૌના 500 થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્પેસમાંથી વાતચીત કરી હતી. આ ઉદ્દેશ યુવાનોમાં સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ પ્રત્યે રસ વધારવાનો હતો. ઈસરો સાથે વાતચીત જ્યારે કરીએ છીએ ત્યારે 6 જુલાઈના રોજ તેમણે ઈસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમના પ્રયોગો અને ભારતના ગગનયાન મિશનના તેમના યોગદાનની ચર્ચા કરી હતી. શુભાંશુએ ISSના કપોલા મોડ્યુલમાંથી પૃથ્વીના અદ્ભુત ફોટા પણ પાડ્યા છે, જે 7 બારી ધરાવતો ખાસ પ્રકારનો એક ભાગ છે. અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઈસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. 41 વર્ષ પહેલા ભારતના રાકેશ શર્માએ 1984માં સોવિયત યુનિયનના અવકાશયાનમાં અવકાશની પહેલી યાત્રા કરી હતી. શુભાંશુનો આ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં ખૂબ જ ઉપયોગી થશે. આ ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ ભારતીય અવકાશ યાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. 2027માં લોન્ચ થાય તેવી સંભાવના છે. ભારતમાં અવકાશ યાત્રીઓને ગગનયાત્રી કહેવામાં આવે છે, એવી જ રીતે રશિયામાં તેમને કોસ્મોનોટ કહેવામાં આવે છે અને ચીનમાં તેને ટાઇકોનોટ કહેવામાં આવે છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે શું તે પણ આપણે સમજીએ. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એ પૃથ્વીની આસપાસ ફરતું એક મોટું અવકાશ યાન હોય છે. અવકાશ યાત્રીઓ તેમાં રહે છે અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં પ્રયોગો કરે છે. 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે મુસાફરી કરે છે અને એ દર 90 મિનિટે પૃથ્વીની આસપાસ એક ભ્રમણ કક્ષા પૂર્ણ કરે છે, એટલે કે એક રાઉન્ડ મારે છે. તે 5 અવકાશ એજન્સીઓ દ્વારા એક સાથે તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને ચોક્કસ પસંદ આવ્યો હશે, અને ખાસ કરીને એ લોકોને કે જેને વિજ્ઞાનમાં અને અવકાશમાં વિશેષ રુચિ છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.